क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલ સાથે હું છું જીગર। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં આજે બીજી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે। આ સિઝનની આ 22મી મેચ હશે। આ મેચ મુલતાનપુરના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે। આ સિઝનમાં અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 4 મેચ અને પંજાબ કિંગ્સે 3 મેચ રમી છે। ચેન્નઈ 4માંથી ફક્ત 1 મેચ જીતી શક્યું છે। પંજાબે પહેલી 2 મેચ જીતી હતી અને 1 હારનો સામનો કરવો પડ્યો હતો। સીએસકે 2024માં બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી મેચ જીતી હતી। હેડ ટુ હેડની વાત કરીએ, ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે છે। અત્યાર સુધીમાં આઈપીએલમાં બંને ટીમ વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે, જેમાંથી સીએસકે 16 મેચ જીતી છે અને પંજાબે 14 મેચ જીતી છે। મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમમાં આ બંને ટીમ વચ્ચે આ પહેલી મેચ હશે। સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટીમના ટોપ સ્કોરર છે। તેમણે 4 મેચમાં કુલ 121 રન બનાવ્યા છે। રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં તેણે 44 બોલમાં 63 રન ફટકાર્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે। તેના પછી બીજા સ્થાને રચિન રવિન્દ્ર છે, જેણે ટીમ માટે 4 મેચમાં કુલ 109 રન બનાવ્યા છે। તેણે ટુર્નામેન્ટની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 45 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી। બોલર નૂર અહેમદ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। તેણે 4 મેચમાં 10 વિકેટ લીધી છે। તેણે મુંબઈ સામે 18 રન આપીને 4 વિકેટ લીધી હતી। તેના પછી ખલીલ અહેમદે પણ 3 મેચમાં 8 વિકેટ ઝડપી છે। મુંબઈ સામે તેણે 29 રન આપીને 3 વિકેટ લીધી। પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટોપ સ્કોરર છે। તેણે 3 મેચમાં કુલ 159 રન બનાવ્યા છે। સિઝનની પહેલી મેચમાં તેણે ગુજરાત ટાઇટન્સ સામે 42 બોલમાં 97 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી। તેમના પછી અનેક જે ખેલાડી છે, નેહલ વાઢેરાએ 2 મેચમાં 105 રન બનાવ્યા છે। પોતાની છેલ્લી મેચમાં તેણે રાજસ્થાન રોયલ્સ સામે 62 રનની અડધી સદી ફટકારી હતી। બોલિંગમાં અર્શદીપ સિંહ ટીમ માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે। તેણે 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે। તેણે એલએસજી સામે 4 ઓવરમાં 3 વિકેટ ખેરવી હતી। મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। અહીં હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકાશે। અત્યાર સુધીમાં અહીં 6 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે। 3 મેચમાં પ્રથમ ઇનિંગમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે। 3 મેચમાં પ્રથમ ચેસ કરનારી ટીમ જીતી ચૂકી છે। ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત ટીમ પર વાત કરીએ। ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન છે, પોતે ટીમને સંચાલન કરે છે। રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, MS ધોની, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ અને મથીશ પાથિરાના। પંજાબ કિંગ્સની વાત કરીએ તો શ્રેયસ અય્યર, પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્ક સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો યાન્સેન, લાર્ક ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યજુવેન્દ્ર ચહલ પણ અત્યારની એક મેચ જે ચાલી રહી છે। આપણી સાથે આજની આ ડિબેટમાં ચર્ચામાં જોડાશે હરેશભાઈ ગઢવી, જે ક્રિકેટ નિષ્ણાત છે, કશ્યપ ધોળકિયા અને યુસુફભાઈ બામણી। આપ ત્રણનું સ્વાગત છે। યુસુફભાઈને પહેલો સવાલ તો કાલની મેચનો કરવાનો છે, કારણ કે તેમને ઘરે કાલે ભાભીએ જમાડ્યું કે નહીં। અમારે કશ્યપભાઈ અને હરેશભાઈ શરત લાગી હતી કે મુંબઈ ઇન્ડિયન્સ કાલે જીતશે, પણ છેક સુધી લડ્યા પણ આરસીબી સામે કંઈ કમાલ ન કરી શક્યા। એ વિશે ચર્ચા કરીશું, પણ અત્યારની જે મેચ ચાલી રહી છે એનું અપડેટ દર્શકોને આપણે આપી દઈએ। 12 ઓવરમાં 149 રન, 2 વિકેટ પડી છે અને રોમાંચક મેચ અત્યારે ચાલી રહી છે। શરૂઆત જે રીતે રહી કેકેઆરની, એમાં ડીકોક કંઈ કમાલ ન કરી શક્યા। 9 બોલમાં ખાલી 15 રન ફટકાર્યા છે અને આઉટ થઈ ગયા। ત્યારબાદ સુનિલ નરેને બાજી સંભાળી 13 બોલમાં 30 રન, પણ છતાં વિકેટ પડી ગઈ। ત્યારબાદ અજિંક્ય રહાણે 54 રન પર રમી રહ્યા છે અને વેંકટેશ અય્યરને 36 રન પર 20 બોલમાં 36 રન। આજની આ મેચ ખૂબ જ રોચક હતી અને તમામ દર્શકો માટે પણ રોમાંચક હતી। પંજાબ અને રાજસ્થાનની મેચ પર વાત કરીશું, પણ જે રીતે આજની આ મેચ ખાસ કરીને તમે જુઓ કે મિચેલ માર્શ અને નિકોલસ પુરને ટોપ 3 બેટ્સમેન એવા હતા, એણે આજની મેચને બાજી પલટી નાખી છે અને જે સ્કોર ખડક્યો છે ખૂબ જ રોમાંચક કરનારો છે। અંતિમ ઓવરમાં કઈ રીતની રસાકસી થાય છે તે પણ જોવું રહ્યું। પણ યુસુફભાઈ, પહેલો સવાલ, ગઈકાલની મેચ અને મેચ બાદ
આપ જે કહેતા હતા એવું થયું કે પછી ભૂખ્યા રહ્યા હતા? ના બિલકુલ, પણ આપ કદાચ મારી વાતને પૂરી નહોતા સમજી શક્યા. મેં એમ કીધું હતું કે ક્રિકેટની જીત થાય, ક્રિકેટ મોટું રમાય. ગઈકાલની મેચ જોવા આપ અને મારા પ્રેડિક્શનને તમે જો યાદ કરો તો મેં એમ કીધું હતું કે દિલ ચોક્કસ મુંબઈ તરફ છે, મુંબઈની જીત થાય એવી ઈચ્છા છે. પણ મેં કીધું હતું કે વિરાટ કોહલી, જો આપને યાદ જ હશે ડેફિનેટલી, કે વિરાટ કોહલીની જો ગેમ થ્રુ થઈ તો મેચ એના માટે આરામથી મેચ બનાવી દેશે. રાઈટ. અને જયારે મેં આખી તમે ડિબેટ જોશો ને યાદ કરશો તો મારું પહેલા કહેવાનું હતું કે આરસીબી છે ને સાયકોલોજીકલ ઘણા ઊંચા સ્ટેજે બિરાજમાન હતું. બટ વાત હતી લાગણીની, તો લાગણી ચોક્કસ મુંબઈ તરફ હતી. મેચ બહુ ક્લોઝ ગયો છે. મેચ તમે જોવો અને અમુક વાર જયારે કશ્યપભાઈ મારા સિનિયર છે, મારા વડીલ છે અને મારા કરતા વધારે બેટર એનાલિસિસ કરે છે, તો હી નોઝ વેરી વેલ કે ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ સારું ક્રિકેટ રમાય ત્યારે લક ફેક્ટર બહુ મોટું હોય છે. અને અનુભવ, આપણે એમ કહીએ ને કે ભાઈ અનુભવનો ખૂબ જ મોટો એક, ગઈકાલે આપણે ઘણી સારી વાતો કરી પ્રમાણે કે ગઈઢા ગાડા વાળી દેતા હોય છે, તો આપણે કાલે જોયું કે અનુભવી ખેલાડીઓ જ એમાં ગઈકાલે સક્સેસ ગયા હતા. બિલકુલ. બાકી લાગણીની વાત હતી મુંબઈ તરફ તો મને જમવા મળી ગયું હતું. બિલકુલ હરેશભાઈ અને કશ્યપભાઈ ધોળકિયા પણ આપણી સાથે ચર્ચામાં છે. કશ્યપભાઈ, આજની એક મેચ ચાલી રહી છે જે ખૂબ જ રોમાંચક મેચ કહી શકાય, કારણ કે T20નું ફોર્મેટ અને જેમાં જે બલ્લેબાજી જોવાની લોકોને રસ હોય, જે બેટિંગ જોવાની લોકોને રસ હોય એવી જ મેચ અત્યારે ચાલી રહી છે. પણ આપણે પંજાબની વાત કરીએ, ચેન્નઈ સુપર કિંગ્સની વાતની કરવી છે, અને એ બંને મેચ અત્યારે જે ચાલી રહી છે એક એ, અને હવે 7 વાગે જે મેચનો ટોસ થવાનો છે એ. કશ્યપભાઈ, શું લાગે છે ચેન્નઈ અને પંજાબ વચ્ચેની આ એક મેચ કેટલી રોમાંચક રહેવાની અને કેવી રીતે આખી આ મેચને આપ જોઈ રહ્યા છો? સર, આપનો અવાજ અનમ્યુટ કરવો પડશે. કશ્યપભાઈ? હેલો. જી જી, આવે છે અવાજ. હેલો. જી, આવે છે અવાજ. એટલે કેવું છે કે આ જે મેચ છે હવે એમાં બંને પક્ષે, કારણ કે આપણે જાણીએ છીએ કે ચેન્નઈ સુપર કિંગ છે, હવે એનું અત્યારે ગાડું બરાબર ચાલી નથી રહ્યું. બે કિંગ્સ ભેગા થયા છે, એક બાજુ પંજાબના કિંગ છે, બીજી બાજુ ચેન્નઈના કિંગ છે. પણ ચેન્નઈના કિંગ છે ને બધા એમ કે છે કે ઓલ્ડ મેન્સ આર્મી જેવું છે, અને આ સિઝનની અંદર 2023 જેવું પરફોર્મન્સ તેઓ નથી આપી શકતા. અને 4 જે મેચ રમ્યા છે એમાંથી 3 મેચ હાર્યા, છેલ્લી સતત 3 મેચ હાર્યા. પેલી મેચ જીતી ગયા પછી છેલ્લી 3 મેચ હાર્યા છે. તો ક્યાંક ને ક્યાંક એમને બેટિંગ પ્રોબ્લેમ છે. બોલિંગ એમની બહુ જ સારી છે, આપણે જોઈએ છીએ કે રવિન્દ્ર જાડેજા છે, નૂર છે, અશ્વિન છે, પરંતુ સ્પિનર્સ એમના ઘણા સારા ક્લિક થાય છે. પણ બેટિંગની અંદર એમને ક્યાંક ઓપનિંગ સ્લોટ છે હજી એ સેટલ નથી થયો. કોનવોય અને ઋતુરાજ ગાયકવાડ 2023માં વન્ડરફુલ પરફોર્મન્સ એમણે આપ્યું હતું, અને ફાઇનલમાં પણ આપને ખબર હશે કે જે રીતે એમણે ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પાયો નાખ્યો હતો ચેન્નઈનો જીતનો. તો એ ઓપનિંગ પાર્ટનરશિપ ક્લિક નથી થતી. મિડલ ઓવરની અંદર બેટ્સમેન પણ નથી રમતા, એને કારણે જે છેલ્લે રમવા આવે છે એના ઉપર આસ્કિંગ રેટ એકદમ વધી જાય છે. એટલે ચેન્નઈનો જે મોટામાં મોટો ઇસ્યુ છે બેટિંગ છે. આજે આપણે ઈચ્છીએ કે આ વિકેટ ઉપર જે આ 200 રન થઈ શકે એમ છે, તો ચેન્નઈનું બેટિંગ ક્લિક થાય. અને આ તરફ પંજાબને પ્રોબ્લેમ, પેલી 2 મેચ એ લોકો આઉટસાઇડ જીતી ગયા, પરંતુ ઘરમાં આવ્યા તો ઘરમાં હારી ગયા, અને ખરે સમયે શ્રેયસ અય્યર ક્લિક ન થયા. એટલે એનો પણ એવો પ્રયત્ન રહેશે કે ભાઈ આજે જો પેલું બેટિંગ આવે તો 200 નો સ્કોર આપણે કરી અને એક પ્રેશર ચેન્નઈ ઉપર ઊભું કરીએ, તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ. બિલકુલ. હરેશભાઈ પણ ચર્ચામાં જોડાયા છે. હરેશભાઈ, સ્વાગત છે આપનું. બેટિંગની વાત થઈ રહી છે ચેન્નઈની. તમે જુઓ, ઋતુરાજ ગાયકવાડ છે, MS ધોની છે, રાહુલ ત્રિપાઠી છે, ડેવોન કોનવોય છે, અને આ ઉપરાંત એ ખેલાડીઓ છે ઓલરાઉન્ડરમાં પણ. તમે જુઓ કે રચિન રવિન્દ્ર એક એવો ખેલાડી જે કમાલ કરી શકે છે, પણ કદાચ એટલું બધું તેમનું પ્રદર્શન આ સિઝનમાં જોવા નથી મળી રહ્યું. વિજય શંકર એક યુવા ખેલાડી છે, અને સેમ કરન, આ એ ઓલરાઉન્ડર ફોજ છે ચેન્નઈ સુપર કિંગ્સની. પણ કદાચ આ જે પ્રદર્શનની આપણે અપેક્ષા રાખી રહ્યા છે, શું લાગે છે ચેન્નઈ ક્યાં આ વખતની સિઝનમાં? તમે જુઓ કે સતત જે ટીમ ચેમ્પિયન બનતી હોય તેના કેપ્ટન બદલાયા એટલે આ સ્થિતિ ઊભી થઈ હશે, કે પછી એ જોમ અને જુસ્સો ચેન્નઈમાં જોવા નથી મળતો? ના, જોવા જઈએ તો જોશ અને જુસ્સો એવો જ હોય છે. ગ્રાઉન્ડમાં આપ જુઓ તો લીલો કલર, પીળો કલર એટલો જ હજી હોય છે. પણ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક
જ્યારે આઈપીએલ ની અંદર ફરીથી ઓપ્શન થતું હોય છે ને ત્યારે બધી ટીમો પોતાનું મેચિંગ જોતા હોય છે કે ભાઈ હવે કયા બેટ્સમેન ઓપનર્સ હશે, કેવી રીતે. અહીંયા પણ મને એવું જ લાગે છે જેમની ટીમ એને ઓપ્શનમાં જેવી ટીમ બનાવી છે, ખાસ કરી ઓપનર્સ ક્લિક નથી થયા. ઓપનર્સ જ્યારે સારું રમશે ત્યારે 100% સ્કોર મોટો થાય. આપ કાલે જોશો આરસીબીએ સારો સ્કોર કર્યો તો ઓપનર્સ સારું રમ્યા છે, વન ડાઉન પ્લેયર્સ સારું રમ્યા છે. જ્યારે ટોપ ઓર્ડર રન કરે છે, અત્યાર સુધી ચેન્નઈ સાથે જે પ્રોબ્લેમ રહ્યો છે એ ટોપ ઓર્ડરનો જ રહ્યો છે. જેમ આપને કીધું કે નીચેના બેટ્સમેન, અને જોવા જઈએ તો ટોપ ઓર્ડર જ્યારે જલ્દી આઉટ થાય તો મિડલ ઓર્ડર પર પ્રેશર આવે. જેમ કાલે આપણે પેલાની સીએસકે ની મેચ જોઈ કે શિવમ દુબે ઘણું ધીમું રમ્યા છે. એનું કારણ પણ એ છે કે ભાઈ જલ્દી વિકેટો પડી ગઈ છે. જ્યારે જલ્દી વિકેટો પડી જાય ત્યારે મિડલ ઉપર થોડુંક પ્રેશર આવે. અને આપણા વિજય શંકર ઘણું ધીમું રમ્યા છે. વિજય શંકર ત્યારે એમને સ્ટેન્ડ દેવો જરૂરી થઈ જાય છે. એ જ જોવા મળે છે કે ઓપકર એક સારું પ્રદર્શન આજે આપશે. અને આજની જે આપણે ચંદીગઢની ગ્રાઉન્ડની વિકેટની વાત કરીએ તો જેમ કીધું ધોળકિયા સાહેબે કે 200 રન મિનિમમ થઈ શકે એવી શક્યતા છે. એટલે આજે ચાન્સ છે, કારણ કે જ્યારે બેટ ઉપર બોલ સારી રીતે આવે, સ્કીટ થઈને આવે, ત્યાં ડ્યુનો ફેક્ટર પણ હોય છે, તો બેટ ઉપર બહુ સારું આવે છે. એટલે એમ કહી શકીએ કે આજે ઋતુરાજ ગાયકવાડ અને રચિત રવિન્દ્ર આ બેના રન તમને જોવા મળશે 100%. કારણ કે એક સ્ટ્રોક પ્લેયર, જે આપણે કહીએ કે બુક સ્ટ્રોક હોય, જે રન ફૂટ ઉપર, બેક ફૂટ ઉપર જે રમતા હોય છે, પંચીસ કરતા હોય છે, એ ચંદીગઢની વિકેટ ખૂબ સરસ છે. જે બેટ ઉપર સારો બોલ આવશે. એટલે આજે મને એવું લાગી રહ્યું છે કે રચિત રવિન્દ્ર જે સુંદર બેટ્સમેન છે અને એની સાથે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આજે 100% રન કરવાના છે. બિલકુલ, ઋતુ બદલાય એવી આશા ચેન્નઈના પણ પ્રશંસકો રાખી રહ્યા છે. હરેશભાઈ કહે છે કે કમાલ કરશે આરઆર, પણ હવે આરઆર કેવી રીતે આ મેદાનમાં ટકી રહે છે, કારણ કે ચંદીગઢની પીચ છે અને ગઢ જીતવું હંમેશા આસાન નથી હોતો. અપડેટ આપી દઉં પાછું. કેકેઆરની અત્યારે બેટિંગ ચાલી રહી છે. 12.3 ઓવર થઈ છે અને 156 રન અને 45 બોલમાં 83 રનની જરૂર છે. રોમાંચક મુકાબલો થવાની 100% શક્યતા. અને હવે જો વિકેટ નથી પડતી તો આ મુકાબલો ચોક્કસ એક રોમાંચક મોડ પર આવશે. અજિંક્ય રહાણે 34 બોલમાં 61 રન બનાવી ચૂક્યા છે અને સામે વેંકટેશ અય્યર 21 બોલમાં 37 રન. પણ આજની મેચની ચર્ચા કરવી રહી છે. પંજાબ માટે યુસુફભાઈ શું લાગે છે? પંજાબ અને જે રીતે કેપ્ટનની વાત કરવામાં આવે પંજાબના, એ કેપ્ટન પર આશાઓ અનેક ગણી છે. શું આજની મેચમાં ફરી એક વખત આપણને એ કમાલ જોવા મળે ખરો? બિલકુલ. ક્રિકેટમાં એક મોમેન્ટમ હોય છે અને એક ગોલ્ડન પીરિયડ હોય છે. બે વસ્તુ તમારી સાથે શેર કરીશ કે અત્યારે જે આપણે શ્રેયસ અય્યરનું ફોર્મ જોઈ રહ્યા છીએ આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફીથી આઉટસ્ટેન્ડિંગ ફોર્મમાં છે, મેચ વિનિંગ પરફોર્મન્સ કરી રહ્યા છે. અને કોઈ પણ મેચમાં આઈ થિંક 8-9 રનની એવરેજ સુધી શ્રેયસ અય્યર છે ને મેચ થ્રુ કરી દેતા હોય છે. એવો જ આપણે બીજો પાસો જોઈએ તો ચેન્નઈ સુપર કિંગ જ્યાં ઢીલું પડી રહ્યું છે, મારા બંને સિનિયર મિત્રોએ કીધું એ પ્રમાણે, કે હવે મને એવું લાગે છે કે મહેન્દ્રસિંહ ધોનીનો એવો સમય આવી ગયો છે કે બહારથી જેટલું કદાચ સારું કરી શકે એટલું ગ્રાઉન્ડમાં રહીને નથી કરી શકતા. ક્રિકેટમાં કશ્યપભાઈ તો મારાથી ખૂબ જ સિનિયર છે, એનાલિસિસ કરતા હોય છે, ચોક્કસ કહેશે મારી વાત સાથે કદાચ સહમત થાય કે ઘણીવાર બહારથી હવે એ સમય એવા સમયમાં આવી ગયા છે કે ઓબ્ઝર્વેશન યાને કે ટીમના કોચ તરીકે વધારે સારું વર્ક કરી શકે એવો સમય છે. પ્લેયર તરીકે એમની પ્રતિભા હવે ખીલવાના ચાન્સીસ બહુ ઓછા છે. આપ જો બેટિંગ ક્રમ બહુ ઊંચા નીચો થતો હોય છે, ગ્રાઉન્ડમાં પ્રેક્ષકોની બહુ આશા હોય છે, આવતા નથી હોતા, બહુ લેટ આવે છે. તો હું આની પહેલાની 2 ડિબેટ્સ પહેલા બોલ્યો હતો કે ઘણીવાર સિનિયર ખેલાડીઓ જો કેપ્ટન તરીકે રમે તો ઈ ડન આઉટસ્ટેન્ડિંગ, હજી બી હું કહું છું. પણ જ્યારે કેપ્ટનશીપ તરીકે નથી રમતા અને ખાલી કેપ્ટનશીપ કરે છે અથવા તો સપોર્ટ કરે છે, ત્યારે ઋતુરાજ ગાયકવાડ પોતાની પોઈન્ટ ઓફ વ્યૂ રચના પ્રદર્શિત કરી જ નથી શકતા. એટલે એમને એટલું કન્ફ્યુઝન થઈ જાય છે કે માનવું શું. આવડા મોટા મહાન ખેલાડીનું રિસ્પેક્ટ કરવું બી જરૂરી હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ ટીમને આ ક્લેશ આવી રહ્યો છે. વાત રહી રવિન્દ્ર રચિતની, તો હી ઇઝ સચ એ ગુડ પ્લેયર. અત્યારના ટાઈમ પ્રમાણે બહુ સારા ફોર્મમાં છે. ઇનિંગ ક્લિક કેમ નથી થતી એક પ્રશ્ન છે, પણ આજે ક્લિક થશે. સાહેબની વાત સાથે હું ક્લિક થઈશ, કારણ કે મોહાલીનું ચંદીગઢનું એટમોસ્ફિયર છે એ થોડું રિલેટેડ છે. વાતાવરણ એટલું બધું ગરમ નથી હોતું, બાઉન્સી વિકેટ છે, તો એના રિલેટેડ વિકેટ છે. તો આજે એના પરફોર્મન્સ થવાના બી પૂરા ચાન્સીસ છે. એવી જ રીતે ધ ગ્રેટ ઓલરાઉન્ડર આપણા રવિન્દ્ર જાડેજા, એમનું બી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ, જે મેચ વિનિંગ પરફોર્મન્સ હોય, જે જોવા નથી મળતું. પ્લેયરો તો નો ડાઉટ સ્વાભાવિક છે કે મહાન જ છે, પણ ઘણીવાર મોમેન્ટમ ક્રિએટ નથી થતી હોતી. અને ઘણીવાર સિનિયર ખેલાડીઓનો લાભ લેવાના બદલે ઘણીવાર નુકસાની થતી હોય છે, કારણ કે એવા સ્ટેજમાં આવી ગયા છે. અને બીજું, ક્રિકેટની એનાલિસિસ કરીએ તો આ લોકો એટલી બધી તૈયારી કરીને આવતા હોય છે કે એટલા બધા વિડીયો એનાલિસિસ જોઈને આવતા હોય છે કે હવે આ પ્લેયરોને કેવી રીતે હેન્ડલ કરવા,
કોચિસ બધા એટલી તૈયારી કરતા હોય છે એ પ્રમાણેની બોલિંગ અને બેટિંગમાં એ લોકો ઉપર એટેક કરતા હોય છે. તો જે જૂના ખેલાડીઓ છે એમની આખી જે પ્લસ પોઈન્ટ છે, એમના જે માસ્ટર પોઈન્ટ છે, એમના ઉપર પૂરું સ્ટડી થઈ ગયું હોય છે અને એના કાઉન્ટર એટેકમાં ટીમ એટેક કરતી હોય છે, જેના કારણે ઘણીવાર સિનિયર ખેલાડીનો આપણને નુકસાની બી જોવા મળે છે અને એ ચેન્નઈ સુપર કિંગ અત્યારે ભોગવી રહી છે. બિલકુલ, અપડેટ એક આપી દઉં. અત્યારે જે મેચ ચાલી રહી છે એમાં અજિંક્ય રહાણે 61 રન બનાવીને આઉટ થયા છે. શાર્દુલ ઠાકુરે વિકેટ લીધી છે અને હવે વેંકટેશ અય્યર છે. ત્યારબાદ હવે રિંકુ સિંહ મેદાનમાં ઉતરશે, આંદ્રે રસેલ છે અને રમનદીપ સિંહ. એટલે બેટિંગ લાઇનઅપ મજબૂત છે. હજુ આશા KKRની હશે કે કમાલ કરીએ. જોઈએ કે હવે બાકીની 7 ઓવર બાકી છે તેની અંદર કયા પરિણામો આવે છે અને મેચનું રિઝલ્ટ શું આવે છે. પણ ટોસની જ્યાં સુધી કશ્યપભાઈ વાત છે, શું લાગે છે ટોસ આજની આ મેચમાં જો કોઈ પણ ટોસ જીતે છે, પંજાબ જીતે કે પછી ચેન્નઈ, શું બેટિંગ લેશે કે પછી બોલિંગ? લગભગ ટ્રેન્ડ એવો રહ્યો છે કે ટોસ જીતીને દાવ દેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે જો ગયા મેચની અંદર પણ થોડું ઘણું ડ્યુ ફેક્ટર તો હતું જ. અને આજે કેવું છે કે એમ કે ટાર્ગેટ સેટ થયેલો હોય અને પછી કઈ રીતે ચેસ કરવો એ કોઈ પણ ટીમ માટે એની પછી જે સેકન્ડ ઇનિંગ્સમાં જે સ્ટ્રેટેજી બનાવવી એ બહુ ઇઝી રહેતું હોય છે. એટલે ટૂંકમાં મને એવું લાગે છે કે કદાચ રાધર દેન ગિવિંગ એ ટાર્ગેટ, રાઈટ, કેપ્ટન છે એવું પસંદ કરશે કે ભાઈ કેટલા રન એમ કે કરવાના. જો આ મેચની અંદર જો આપણે વાત કરીએ કે જો અત્યારે 238 જેવો સ્કોર કર્યો છે, તો એ રીતે અજિંક્ય રહાણે છે એ રીતે રમ્યા, આખી ગેમ આખી એમણે બદલાવી નાખી. કારણ કે અધરવાઇઝ એટલે જ્યારે IPLમાં રમે છે ત્યારે તો એ એક્સ્ટ્રાઓર્ડિનરી એના સ્ટ્રાઇક રેટથી રમે જ છે, પરંતુ અધરવાઇઝ અજિંક્ય રહાણે બેઝિકલી યુસુફભાઈને પણ ખબર હશે કે ભાઈ બેઝિકલી ટેસ્ટ પ્લેયર છે. પરંતુ હવે ચેતેશ્વર પૂજારા જે એમના મિત્ર છે, મારા પણ મિત્ર છે, પણ હવે એ ક્લિક ન થયા IPL ના પેલા ફોર્મેટની અંદર T20માં. પરંતુ રહાણે બરાબર સેટ થઈ ગયા અને રહાણે આજે જે ઇનિંગ્સ કરી છે કદાચ એ મેચ વિનિંગ સાબિત થાય. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ટોસ જીતી અને કેપ્ટન છે એ બેટિંગને બદલે બોલિંગ લેવાનું પસંદ કરે. બાકી તો હવે આ સ્ટ્રેટેજી અને સ્ટ્રેટેજિસ્ટ બધા હોય છે દરેક ટીમની અંદર, એ તે વખતની કન્ડિશન જોઈ અને નિર્ણય લેતા હોય છે. આપણા માટે તો અહીંયા બેસીને બોલવું સહેલું છે. બિલકુલ, બેસીને બોલવું સહેલું છે, મેદાનમાં ટકવું ખૂબ મુશ્કેલ છે અને અત્યારે ટકવાની જ લડાઈ ચાલી રહી છે. પ્રશ્ન હરીશભાઈને, યજુવેન્દ્ર ચહલની આપણે વાત કરીએ. ઘણા પડકારો આવ્યા. 3 મેચમાં 102 રન આપી ચૂક્યા છે અને વિકેટ ઝડપી છે માત્ર 1. યજુવેન્દ્ર ચહલનું પ્રદર્શન પર એક સવાલ હરેશભાઈ આપને, કે એક એવો ખેલાડી કે જે હંમેશા એમ કહેવાય કે યજુવેન્દ્ર ચહલ છે તો કમાલ કંઈક કરશે, પણ આ વખતની IPLની સિઝનમાં તમે જુઓ કે 3 મેચ 102 કરતાં વધારે રન અને 1 વિકેટ ઝડપી છે. શું લાગે છે આખી સિઝન આવતા સુધીમાં ચહલ ફોર્મમાં આવશે કે પછી આ જ રિધમ રહેશે? જોવા જઈએ તો જેમ મેં આપને કીધું હતું કે IPL નું જયારે ઓપ્શન થાય ને ત્યારે બધું બદલાઈ જતું. અત્યાર સુધી ચેલ જે છે એ RCB માંથી રમતા હતા ને ત્યારે ચેન્નઈ સ્વામીનું ગ્રાઉન્ડ એમને ખૂબ જ શૂટ થતું હતું. કહેવા જઈએ તો ચેન્નઈ સ્વામીનું ગ્રાઉન્ડ એક થોડું નાનું હોય છે, વિકેટ બહુ સારી હોય છે, એટલે દરેક બેટ્સમેન 200 રન બનાવવા તરફ આગળ વધી રહ્યો હોય, એટલે દરેક બેટ્સમેન હિટ કરતો હોય છે, એટલે એને જાળમાં ફસાવતા હતા કે ભાઈ એ હિટ કરવા જાય છે એને હિટ ના કરવા દો. અહીંયા થોડીક સ્ટ્રેટેજી એમની બદલાઈ ગઈ છે. મોલીનું ગ્રાઉન્ડ જોઈએ તો વિકેટ તો ખૂબ જ સારી છે, પણ ગ્રાઉન્ડ થોડુંક મોટું છે અને એના ઉપર પ્લેયર હવે અટેક કરી રહ્યા છે. પણ જેમ આપ જોઈ શકીએ, બામડિયા સાહેબે કીધું કે વિડીયો એનાલિસિસ ખૂબ જ સરસ થાય છે, કોણ બોલર કેવી રીતે નાખે છે, બેટ્સમેનને બધું બતાવવામાં આવે છે. આપણે આગલા મેચમાં પણ જોયું, જેમ રન પડી રહ્યા હતા, વિરાટ કોહલી જ્યારે એના સ્ટ્રેટેજી ટાઈમ વચ્ચે કોચ આવ્યા તેને બતાવી રહ્યા કે તે સ્પિનર કેવી રીતે નાખવાનો છે. આ બધું એનાલિસિસ ખૂબ ઝડપી થતું હોય છે. એટલે મને એવું લાગે છે કે હવે ચહેલને જે બેટ્સમેનો છે ખૂબ સારી રીતે રીડ કરી રહ્યા છે અને અત્યારના જે આપણે બેટ્સમેનો છે એ સ્પિનર ઉપર વધારે અટેક કરી રહ્યા છે કે વધારે છક્કા કોને મારીએ તો સ્પિનરને મારીએ, એવું મને લાગી રહ્યું છે. એટલે આ વર્ષે મોલીના ગ્રાઉન્ડ ઉપર ચહલ સાહેબ સેટ નથી થઈ રહ્યા અને IPL એ પ્રૂવ કરવા માંગશે, વાપસી કરવા માંગશે. લેજેન્ડરી સ્પિનર છે, એક ચેસ પ્લેયર પણ છે, કેવી રીતે બેટ્સમેનને સેટઅપ કરવા એ સારી રીતે જાણે છે અને વર્ષોથી કરતા આવ્યા છે. એટલે એના માટે પણ થોડુંક ચેલેન્જ છે કે પાછું ઇન્ડિયન ટીમ માટે જવું, T20માં જવું કે વનડેમાં જવું, એના માટે IPLમાં એમને પ્રૂફ કરવું પડશે. કારણ કે ઇન્ડિયન ટીમમાં અત્યારે કુલદીપભાઈ બહુ સારી બોલિંગ કરી રહ્યા છે, કુલદીપ સર. તો ચહલ માટે એક પરીક્ષા પણ કહી શકો. અત્યારે એમના તો નિષ્ફળ થયા છે, પણ એવી આશા રાખીએ કે આજના મેચમાં સફળ જાય તો પંજાબ માટે કંઈક શરૂ થશે. બિલકુલ, ચહેલ પહેલ છે, પણ યુસુફભાઈ, હરેશભાઈ અને કશ્યપભાઈ સારા લેખક પણ છે
સારું લખી જાણે છે ને ગઈ પણ જાણે છે. એટલે આજે આજની મેચ ઉપર યુસુફભાઈ પાસે ફરી એક વખત અપેક્ષા રાખીએ કે કંઈક એવું કહી જાય કે એની અસર સીધી ટીમને એમ થાય કે યુસુફભાઈ બોલ્યા છે તો કંઈક કરવું પડશે. એટલે ચેન્નઈ હોય કે પંજાબ, યુસુફભાઈ આજની મેચ પર આપની એક રચના થઈ જાય, કારણ કે ગઈકાલે પણ આપે કહ્યું હતું અને રચના ઘણી બધી ખરા અર્થમાં સાચી સાબિત થઈ. તો આજની મેચમાં પણ આશા રાખીએ કે યુસુફભાઈ કંઈક પોતાના શબ્દોથી કંઈક લલકારી દે. બિલકુલ બિલકુલ. આજ તો હું નસીબદાર છું કે મારા નેબર, મારા વડીલ અને મારા ફાધરના પણ મિત્ર છે કશ્યપભાઈ, જેમને પાસેથી હું બહુ બધું શીખું છું. જી, બહુ બધું શીખું છું અને ખૂબ પ્રયત્ન કરું છું એમની પાસેથી સારી લેંગ્વેજ આ ક્રિકેટ કોમેન્ટ્રી તરફ હું જે આવી રહ્યો છું, કોમેન્ટ્સ તરફ. વેલ, મેચની વાત કરીએ તો સાહેબે હમણાં ચહેલની વાત કરી. સાહેબ, ચહેલ લાસ્ટ યર જે પરિસ્થિતિમાંથી નીકળો છે એ આપણા બધાની સામે છે. તો સાહેબ, એ વસ્તુ બહુ અસર કરતી હોય છે અને છેલ્લા 5 વર્ષથી હું મારા બંને સાથી મિત્રોને કહીશ કે હું મેન્ટલ ટફનેસ ક્રિકેટ વિશે અત્યારે ખૂબ સારું કોચિંગ લેવલ કરી રહ્યો છું, જે બીસીસીઆઈમાં 1-2 જણા જ કરી રહ્યા છે અને અમને ચાન્સ મળે છે કે અમે ઘણા સારા પ્લેયરો સાથે ઓલરેડી વર્ક કરીએ છીએ. તો સાહેબ, આ બધી સાયકોલોજીકલ વર્ક બહુ કરતું હોય છે. ઓફ ધ ફિલ્ડ જે ક્રિકેટ રમાતું હોય છે, ઓફ ધ ફિલ્ડ જે પ્લેયરોની પરિસ્થિતિ હોય છે, અને આ બંને વડીલોને ખ્યાલ હશે કે સાહેબ એક સર્ટન સ્ટેજે પહોંચી જાવ છો ને પછી ત્યાં તમારી પ્રતિભાને જાળવવી બહુ મુશ્કેલ હોય છે. સર, તમે રચનાની વાત કરી, પણ આજે હું થોડો ડાયલોગ ડિલિવરીથી સ્ટાર્ટ કરીશ કે સર, બદતમીઝી તો ત્યારે જ ક્રિએટ થતી હોય છે જ્યારે તમારી કામયાબી આવતી હોય છે. ક્યાં વાત. તો ક્યાંક ને ક્યાંક આ બધા કામયાબ થયેલા પ્લેયરો છે ને, મારા પર્ટિક્યુલર શબ્દને ના પકડતા, બદતમીઝી આને કે આપણને જે અભિમાન દેખાય છે એનું સોમાન છે. હવે આ બે વસ્તુઓ વચ્ચે એ લોકોને ચાલવું, ત્યાં મેનેજ કરવું બહુ કઠિન પરિસ્થિતિ થતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં જ્યારે મોટા પ્લેયરો બની જતા હોય છે અને પછી પરફોર્મન્સ ડાઉન આવે છે તો એ પરિસ્થિતિ કેળવવી બહુ હાર્ડ બનતી હોય છે. મેં આપને કીધું એમ કે ભાઈ બદતમીઝી ત્યારે જ ક્રિએટ થાય છે જ્યારે તમે કામયાબ વધારે થઈ જાઓ છો. એક સલીમ ખાને હમણાં એક બહુ સરસ વાત કરી હતી, એમને પૂછવામાં આવ્યું ત્યારે કે 16 પછી તમારી પરિસ્થિતિ શું હતી, તો કે દિમાગ ખરાબ થઈ ગયું. તો સાહેબ, આ બધા પ્લેયરો જે બહુ કામયાબ થયા છે ને એને પોતાની જાતને બહુ બેલેન્સ કરવાની જરૂર છે, કારણ કે ક્રિકેટ તો એવું છે સાહેબ. કશ્યપભાઈ મેં કીધું એમ કે ખૂબ જાણે છે કે સાહેબ આ ભલભલાના અહીંયા ડ્રેસ ઉતરી જતા હોય છે. એટલા માટે તમારે થ્રુ આઉટ ધ કેરિયર પોતાની ક્રિકેટ કેરિયરને બહુ બેલેન્સ કરવી પડતી હોય છે, બહુ ડાઉન ટુ અર્થ રમવું પડતું હોય છે અને રોજ નવું શીખવા પડતું હોય છે. રોજ તમારે શીખવું છે એ ધગસથી જવું પડતું હોય છે. ગઈકાલે હું બોલ્યો હતો કે ઘણીવાર જીતવા માટે નહીં પણ હરાવવા માટેની મહેનત કરવી પડતી હોય છે. તો બંને ટીમોએ સેમ વસ્તુ કરવી પડશે અને જ્યારે તમે હરાવવા માટેની મહેનત કરો છો એવા સંજોગોમાં તમે લાસ્ટ બોલ સુધી ઓવર કોન્ફિડન્સમાં નથી આવતા. બંને ટીમોને મારા બેસ્ટ વિશિસ છે અને આજનો ડાયલોગ એ જ છે કે બસ જીતવા કરતા હરાવવા માટે રમવાની મહેનત પૂરતી કરજો. જે ક્રિકેટ સારું રમશે ચોક્કસ જીતશે. બિલકુલ, ક્રિકેટ જે સારું રમશે ચોક્કસ જીતશે. છેલ્લું અપડેટ સમય થયો છે આપણો પણ આ બુલેટિન પૂરું કરવાનો. 167 રન પર 4 વિકેટ, જે 14.1 ઓવર થઈ છે. 35 બોલમાં 72 રનની જરૂર છે. હવે જોઈએ કે KKR કમાલ કરે છે કે પછી હારનો સામનો લખનઉ સામે કરવો પડે છે. આપ ત્રણે અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.